નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનમાં ભરતી 2025 આવી ગઈ છે। તેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તેમાં કોલેજ પાસ કરેલી હોવી જોઈએ। જેમાં પગાર ધોરણની વાત કરીએ તો પગાર રૂપિયા 56,100થી તમને શરૂઆતથી મળવાપાત્ર રહેશે। જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 25/3/2025 લગી તમે અરજી કરી શકો છો। આમાં અરજી ફી, ઉંમર મર્યાદા, પસંદગી પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ। જેમાં યુપીએસસી કેપ ભરતી 2025ના મુજબ બીએસએફ, સીઆરપીએફ અને સીઆઈએસએફ સહિત વિવિધ સેન્ટર આર્મ પોલીસ ફોર્સમાં પદો ભરવામાં આવશે। જેમાં ઉમેદવારો ઓનલાઈન અરજી જે ઓફિશિયલ જે વેબસાઇટ છે તેના પર જઈને કરી શકશે। આ ભરતીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ એ છે કે પગાર રૂપિયા 56,100થી રૂપિયા 1,77,500 સુધી તમને મળવાપાત્ર રહેશે। જેમાં સંસ્થા કઈ રહેવાની છે તો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એ સંસ્થા રહેવાની છે। પોસ્ટનું નામ તો આસિસ્ટન્ટ કમાન્ડરની પોસ્ટ રહેવાની છે। જેમાં કુલ જગ્યાઓની વાત કરીએ તો 357 જગ્યાઓ ઉપર ભરતી થશે। જેમાં નોકરીનું સ્થળ તો ભારતના વિવિધ રાજ્યોમાં છે। ત્યારબાદ ફોર્મ શરૂ થયાની તારીખ છે 5 માર્ચ 2025, જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 25 માર્ચ 2025 લગી તમે ફોર્મ ભરી શકો છો। આમાં ફી ભરવાની પણ છેલ્લી તારીખ 25 માર્ચ 2025 રાખવામાં આવેલી છે। જેમાં અરજી કરવાની રીત તો આમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। પગાર ધોરણની વાત કરીએ તો પગાર ધોરણ આપણે આગળ જોઈ ગયા છીએ। ત્યારબાદ ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષ તમારી હોવી જોઈએ। ત્યારબાદ અરજી ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે 200 રૂપિયા, જ્યારે એસસી, એસટી અને ફિમેલ માટે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની નથી। ત્યારબાદ જગ્યાઓની વાત કરીએ તો બીએસએફની 24 જગ્યાઓ, સીઆરપીએફની 204 જગ્યાઓ, ત્યારબાદ સીઆઈએસએફની 92 જગ્યાઓ અને આઈટીબીપીની 4 જગ્યાઓ અને એસએસબીની 33 જગ્યાઓ, આ પ્રમાણે પોસ્ટ પ્રમાણે જગ્યાઓની ભરતી થવાની છે। ત્યારબાદ આમાં શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો ઉમેદવારોને માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર ડિગ્રી ગ્રેજ્યુએશન પાસ કરેલી હોવી જોઈએ। આ પદ માટે સંચારના અને રાષ્ટ્રીયતા સંબંધિત મર્યાદાઓ પણ લાગુ છે। વધુ માહિતી માટે યુપીએસસીની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી, એટલે કે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો લેખિત પરીક્ષા, ત્યારબાદ શારીરિક ધોરણો અથવા શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ હોઈ શકે છે। ત્યારબાદ તબીબી પરીક્ષા, ઇન્ટરવ્યૂ, વ્યક્તિગત પરીક્ષણ અને અંતિમ ગુણવત્તા, આ પ્રમાણે તમારી પસંદગી પ્રક્રિયા થવાની છે। ત્યારબાદ પગાર ધોરણની વાત કરીએ તો યુપીએસસી કેપ 2025 ભરતીમાં પસંદ થયેલા ઉમેદવારોને રૂપિયા 56,100થી રૂપિયા 1,77,500 લેવલ 10ની પગાર શ્રેણી મળશે। આમાં મોંઘવારી ભથ્થું, ઘર ભથ્થું અને અન્ય લાભો પણ સામેલ છે। ત્યારબાદ ફોર્મ કઈ રીતે ભરવું તો યુપીએસસી સત્તાવાર વેબસાઇટ પર તમારે સૌપ્રથમ જવાનું છે। જેમાં યુપીએસસી કેપ રિક્વાયરમેન્ટ 2025 માટેની લિંક પર ક્લિક કરવાનું છે। જેમાં અરજી ફોર્મ ભરીને જરૂરી વિગતો દાખલ કરો, જેમ કે અંગત માહિતી, શૈક્ષણિક લાયકાત અને સંપર્ક વિગતો। ત્યારબાદ તમારા ડોક્યુમેન્ટ જેમ કે ફોટો અને સાઇન તમારે અપલોડ કરવાના રહેશે। ત્યારબાદ અરજી ફી ભરો, જેમાં શ્રેણી જનરલ ઓબીસી કેટેગરી માટે 200 રૂપિયા અને એસસી, એસટી અને ફિમેલ માટે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની નથી। ત્યારબાદ ફોર્મ સબમિટ કરો અને ભરી ગયેલા ફોર્મનું પ્રિન્ટ આઉટ તમારે સાચવવાની રહેશે। જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, વિડીયોને લાઈક, શેર કરી દેવાનું છે, કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ। તો રજા લઈએ। જય હિન્દ, જય ભારત।